ધન્યવાદ. પેલા તો મને રાજુભાઈ કહેતા હતા કે અમારે ત્યાં 9:30 વાગ્યા પછી બધા લોકો આવે. મેં કહ્યું કે અમારે 10 વાગે નીકળવું છે, જરા બધાને વિનંતી કરજો ને. મારા ખ્યાલ મુજબ તમને વિનંતી પણ કરી હશે અને તમે 9 વાગે એટલા વહેલી સવારમાં ઉપસ્થિત રહ્યા. આપ સૌનો આભારી છું. વિશેષ આજ મારો ઉદ્દેશ જે રીતે રાજુભાઈએ સ્પષ્ટ કર્યું એ રીતે સૌને મળવાનો જ હતો. મળવાનું થઈ જાય, બધા સાથે ચાય પાણી થાય, પરંતુ સ્વાભાવિક છે કે આવીએ એટલે વાર્તાનું પ્લાનિંગ થઈ જ જાય. દોસ્તો, તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ જોયું. સામાન્યતઃ એક સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા હતા. બધા લોકો રાહ જોતા હોય, બજેટ આવ્યું, શું એનાઉન્સમેન્ટ થશે, શું જાહેરાત થશે. પરંતુ છેલ્લા 1 દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો. બજેટ એ એનાઉન્સમેન્ટ માટેનું ઘોષણાપત્ર નહીં, પરંતુ 1 વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝન, એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું. જેથી કરીને એનાઉન્સમેન્ટ ના રહે. ભૂતકાળની અંદર આપણે જોયું છે, અને મેં 2014નું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે 1200 એવી ઘોષણાઓ હતી કે પિછલા 10 વર્ષની અંદર યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા, પરંતુ ધરતી પર એનો અમલ નહોતો થયો. ધરતી પર એ યોજના લાગુ જ નહોતી થઈ. એના બદલે 1 વર્ષનું નક્કર આયોજન, રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ. હવે દોસ્તો, 2014નું પહેલું બજેટ, એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું અને સમયે સમયે વિઝનને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ. દેશ આગળ વધતો ગયો. પરિણામ એ આવ્યું નક્કર આયોજનનું અને લોંગ ટર્મ વિઝનનું. આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું, જે 2014ની અંદર 17 લાખ કરોડ રૂપિયા હતું. આ 50 લાખ કરોડનું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે. એટલે કે વર્તમાન બજેટ એ 1 વર્ષનું રોડમેપ અને 2047, યાને કે ભારત 2047ની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે, ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે. તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ? તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ, દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ, દેશની અંદર રિસર્ચ જોઈએ, દેશનું એક્સપોઝર જોઈએ, દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ. ભારતનું એક્સપોર્ટ અને ભારતનો પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ. ભારતીય બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ. ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી. એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે, આયોજન જોશે. આયોજનના ભાગરૂપે 1 દશકની અંદર મને યાદ છે 2014ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ભારત સરકારનું બજેટ 1,60,000 કરોડ રૂપિયા હતું. 1,60,000 કરોડ. આ વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ 11.5 લાખ કરોડ રૂપિયા છે. ત્યારે આપણે
રોડ નેટવર્ક ઊભું કરી શકીશું, સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઊભું કરી શકીશું, ત્યારે આપણે મેટ્રો ઊભી કરી શકીશું, ત્યારે આપણે દેશના બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું. એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ 2025-2047 સુધી કરતા રહેશું, ત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બનશે. માત્ર તમે વાત કરો અને નક્કર કાર્યયોજના ન થાય તો થાય કેવું, આપણને બધાને, જે મારી 50 ની આજુબાજુ અથવા એબો ઉંમરના લોકો હશે એમને ખ્યાલ હશે, સન્માનીય રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એમણે એ વખતે 21મી સદીની વાત કરી હતી. ભારતને 21મી સદીમાં લઈ જવો છે. 21મી સદીમાં લઈ જવાની વાત તો કરી, એટલે કે અમારે ડેવલપ કરવો છે દેશને. એ વખતે બધા જ ભાષણ, બધા જ બેનર ઉપર 21મી સદી એવું લખેલું આવતું હતું, પરંતુ 21મી સદીને અનુરૂપ પ્લાનિંગ નહીં કરી શક્યા. એટલે કે આપણે રાજકોટથી મુંબઈ જવું છે, આપણે ટિકિટ લીધી ટ્રેનની આપણે ટિકિટ લીધી હોય તો ટ્રેનનો ટાઈમ હોય કે બપોરે 12 વાગે ટ્રેન ઉપડવાની છે, તો 11:45 આપણે રેલવે સ્ટેશન પહોંચવું પડે, 5 મિનિટ પહેલા પ્લેટફોર્મ પર પહોંચવું પડે. તમારો જે કોચ હોય એની સામે તમે ઉભા રહી જાઓ અને ટ્રેન આવે તો 3 મિનિટ રૂકે. તમે ટ્રેનના કોચની સામે ઉભા ન હો તો ટ્રેન તો એના ટાઈમે આવે ને જતી રહે. તમે ટાઈમે ન પહોંચે તો તમે ટ્રેન ચૂકી જાઓ. એ વખતે 21મી સદીની વાત થઈ, પરંતુ 21મી સદીનું પ્લાનિંગ નહીં કરી શક્યા, એટલે વિકાસની ટ્રેન એ ચૂકી ગયા હતા. પરંતુ ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે 2047ના રોડમેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ બન્યું. ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયમેન્ટ. તમે PLI સ્કીમની વાત તો સાંભળી હશે કે હવે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવથી આપણે દેશના ઉદ્યોગોને મદદ કરીએ, પરંતુ તમે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ દુનિયામાં ક્યાંય નહીં સાંભળ્યું કે તમે રોજગાર નિર્માણ કરો તો સરકાર તમને મદદ કરશે. હું એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર છું ભારત સરકારનું. એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવના માધ્યમથી એક ચોક્કસ કાર્યયોજના બની, જે કાર્યયોજનાની અંદર આગામી 5 વર્ષ માટે થઈને 4 કરોડ જોબ નિર્માણ કરવા માટે થઈને 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. કઈ રીતે થશે? તો કે જોબ નિર્માણ કરનાર વ્યક્તિ એના EPF નું કોન્ટ્રીબ્યુશન સરકાર આપશે, એને મદદ કરશે, ત્યારે એ નવા કર્મચારીઓને જોઈન કરે. એવી રીતે કોઈ નવો કર્મચારી જોડાય છે તો એને 5-5-5 એમ કરીને 3 હપ્તાની અંદર 15,000ની સહાય કરશે. એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય થયો, બહુ સમજવા જેવો નિર્ણય છે. બજેટની અંદર, લાસ્ટ બજેટની અંદર સરકારે કહ્યું કે અમે દેશની 500 પ્રીમિયમ કંપની આ કંપનીઓની અંદર દેશના 1 કરોડ યુવાઓને 5 વર્ષની અંદર ટ્રેનિંગ આપીશું, ઇન્ટર્નશીપ આપીશું. 5 પ્રીમિયમ કંપનીમાં ઇન્ટર્નશીપ આપવી એટલે કોઈ એન્જિનિયર છે, કોઈ IT એન્જિનિયર છે, એને ભણી લીધું, એન્જિનિયર થઈ ગયો, પછી રિલાયન્સ કંપની હોય, ટાટા કંપની હોય, એવી કંપનીની અંદર એ જ્યારે ઇન્ટર્નશીપમાં 1 વર્ષ માટે જશે એટલે મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય, ત્યારે એ ત્યાં પહોંચ્યા હોય, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય, એ એક્સપોઝર એને 1 વર્ષ સુધી મળશે. એ ત્યાંથી ટ્રેનિંગ લઈ અને કોઈ ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણી રાજકોટ આપણા યુવાનીઓ કોઈ ટ્રેનિંગ લઈને આવ્યો, ઇન્ટર્નશીપ કરીને આવ્યો, પછી રાજકોટની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ મુખ્ય મેનેજર તરીકે જોડાયો, તો એને એ વર્ક કલ્ચરનો લાભ અહીંયા મળશે. એ પ્રકારના એના માઇન્ડસેટથી એ અહીંની ઇન્ડસ્ટ્રી ચલાવશે, જેને લઈને આપણે દેશની અંદર, મેં કહ્યું એમ, ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને એને અનુરૂપ આપણું વર્ક કલ્ચર પણ આપણે ડેવલપ કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે તમે જો આ બજેટની અંદર નિર્ણય થયો કે 12 લાખ સુધી, ગઈ વખતે 7.5 લાખ હતું, 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ. તમે જ્યારે 12 લાખ રૂપિયામાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગને કેટલો ફાયદો થાય? જેને 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય એવા લોકોને ગયા વર્ષને આ વર્ષની સાપેક્ષમાં 1,20,000 રૂપિયાના જેબમાં બચ્યા ટેક્સમાં.
એટલે એ પૈસા બચશે તો એ વ્યક્તિ પોતાનું જીવન ધોરણમાં ઉપયોગી થશે, એનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવશે, પોતે ખર્ચ કરશે. વ્યક્તિ ખર્ચ કરશે તો ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો મેન્યુફેક્ચરિંગ વધશે, મેન્યુફેક્ચરિંગ વધશે, ઇકોનોમી સ્કેલ વધશે. એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે. દોસ્તો, મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે. આ નવા ભારતના નિર્માણ માટે થઈને આ બજેટ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બજેટ છે. એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ મેં જોયું, બહુ કોમ્પ્રિહેન્સિવ વિકાસલક્ષી બજેટ, 3,70,000 કરોડ રૂપિયાનું બજેટ. હું જોતો હતો કે ભાઈ રાજકોટને શું મળ્યું, પોરબંદરને શું મળ્યું, આ વિસ્તારને શું મળ્યું, તો આપણને સંતોષ થાય કે જ્યાં જે જરૂરત એ જરૂરતને આધાર ઉપર લોકોની સુખાકારી સુનિશ્ચિત થાય. મને એ વાતનો આનંદ પણ છે. ખેડ વિસ્તાર આપણો જુનાગઢ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના 5 તાલુકાના 107 ગામને જોડતો આ વિસ્તાર. દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડનું પાણી ઘૂસી ગયું. અને હું પોતે આ વખતે ગયો હતો. જે નદીનું વોકળું હોય રૂપાલા સાહેબ, એ નદી આખી ખેતરમાં વહી જાય, અને ખેતરમાં વહી જાય એટલે એ 10-15 કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય. હવે ખેડૂતની શું હાલત? એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા, પરંતુ આ વખતે 1500 કરોડનો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા, પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે. 1500 કરોડ રૂપિયાના પ્લાનમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી. તાંત્રિક મંજૂરી પણ 1500 કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી. વહીવટી મંજૂરી અને આગામી દિવસોની અંદર મળી જશે. કહેવાનો મતલબ બજેટની અંદર ખેડ વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એ આગામી દિવસોની અંદર ખેડ પંથકની સમસ્યાઓનું સમાધાન કરશે. એવી રીતે આપણે ત્યાં બરડો ડુંગર, ગીર જંગલ, એમાં વસતા માલધારીઓ, હું ચૂંટણી વખતે ગયો હતો. એ કોઈ એના મત તો 1000-1500 હશે, મતનો વિષય નથી, પરંતુ જે રીતે દૂર સુદૂર જંગલની અંદર એમના બાળકોના શિક્ષણની સમસ્યાઓ, સાજા માંદા થયા હોય તો બીમારી વખતે 10-15 કિલોમીટર અંદર હોય, ત્યાંથી કાચા રસ્તા હોય, વાહન વ્યવહાર હોય નહીં, એવી સ્થિતિમાં એમને પડતી અગવડતાઓ, એને પણ બજેટની અંદર જોગવાઈ કરીને પ્રતિ માલધારી ફેમિલી દીઠ 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા આર્થિક સહયોગ આપીને એમને ત્યાંથી બહાર વસાવવા માટે થઈને પણ એક યોજનાને બજેટની અંદર પ્રાવધાન આપવામાં આવ્યું છે. એ આગામી દિવસોની અંદર દૂર સુદૂર જંગલમાં વસતા લોકોની સુખાકારી સુનિશ્ચિત કરશે. રોડ રસ્તાના કેટલાય મહત્વપૂર્ણ કામો સૌરાષ્ટ્રમાં પ્રાયોરિટી આપવામાં આવી છે, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહત્વનો નિર્ણય છે. કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ 3 લાખના બદલે 5 લાખ મળશે. તો 5 લાખ કિસાનનું ધિરાણ તો આપ્યું, પરંતુ રાજ્ય સરકાર 4%નું રેબિટ અત્યાર સુધી તો 3 લાખ ઉપર જ આપતા હતા. તો 5 લાખ કર્યું, તો 5 લાખ રૂપિયા સુધી 4% રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું. ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે. મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર 3 ગણી ગતિથી
દેશના વિકાસને આગળ લઈ જનારું છે. દોસ્તો, જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે, દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઓપન થઈ રહી છે, દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે. ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. એટલે યુરોપના 28 દેશો, એની એક પાર્લામેન્ટ છે, એની એક સરકાર છે, એ આખું ડેલિગેશન કાલે આવ્યું હતું. હું એ ડેલિગેશનની અંદર બાયલેટરલ મિટિંગની અંદર પણ હતો. મેં જોયું દુનિયા અત્યારે ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે. એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે 1 વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે. એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો એ પણ વધી રહ્યો છે. દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે. દેશના યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે. અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના 10 વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે, રોજગાર નિર્માણના ડેટા, એને ક્લેમ ડેટા કહેવાય. એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા, કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે. એનડીએની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે. એ ડેટા બતાવે છે કે 2004 થી 2014 10 વર્ષની અંદર આ દેશની અંદર 3,70,00,000 રોજગાર નિર્માણ થયા હતા. 3,70,00,000 લોકોને નોકરી મળી હતી. હમણાં આરબીઆઈ નો રિપોર્ટ આવ્યો, 1 દશકની અંદર 17 કરોડ દેશના નાગરિકોને નોકરી મળી. આ ડેટા આરબીઆઈના ડેટા છે. એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ત્યારે નિર્માણ થાય જ્યારે દેશની અંદર ધંધા ચાલે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે, દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે, જોબ ક્રિએટ થતી હોય છે. વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 4% નિયરેસ્ટ, ચાઇનાનો 4% બિલો નિયરેસ્ટ, યુરોપિયન યુનિયન 1-2%. એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક 3 મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ 6.2% 3 મહિનાનો છે. આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે. એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે. કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય, દેશની ઇકોનોમી મોટી થાય, એટલે ઓટોમેટિક એ પ્રતીક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે. આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમી ગ્રો કરતી હોય છે. તો દોસ્તો, એ રીતે દેશ આગળ વધી રહ્યો છે. ધન્યવાદ. આ બજેટની અંદર સૌથી મહત્વના 2 મુદ્દા છે. મોંઘવારીનો માર ના પડે એટલે દેશમાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં ત્યારે રહે જ્યારે તમે દેશની ઇકોનોમીને સસ્ટેન કરો. એટલે તમે રેપો રેટ ડાઉન કર્યો છે. રેપો રેટ ડાઉન થાય એટલે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે. પણ રેપો રેટ તમે ત્યારે ડાઉન કરી શકો જ્યારે તમારી દેશની મોંઘવારી છે એને તમે બેલેન્સ કરી શકો. બીજું, 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે, એટલે તમારી બચત પણ વધી છે. એટલે તમે તમારા ખર્ચ કરવાની ક્ષમતાને પણ વધારી શકો છો. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ વિષય એ છે કે
દેશનું ફોરેક્સ વધી રહ્યું છે, ડોલર બેલેન્સ થઈ રહ્યો છે. ફોરેક્સ વધે એટલે ડોલર બેલેન્સ થાય, જે વચ્ચે એકદમ ઉછળી રહ્યો હતો. એ આ બજેટની અંદર આર્થિક બેલેન્સ, ઇકોનોમિક સ્ટેબિલિટી માટેના પ્રયાસનો એક ભાગ છે. મોદીજીની જે સરકાર છે યુએસ ને લગભગ છે એ રીતના ભારતીયના ડિપાર્ટમેન્ટ કરીને લઈ આવવામાં આવે ટ્રમ્પની સરકારે આપા સરસ આજે ચર્ચા કરી છે. તો હું સરસ ચર્ચા કરું. કોઈ પણ દેશની અંદર ઇલીગલ નાગરિકો આપણે પણ આપણા દેશમાંથી ડિપોર્ટ કરી રહ્યા છીએ, એમ દરેક દેશનો એ પોતાનો સોવરિન રાઇટ છે. એના માટે થઈને આપણી વિશેષ કોમેન્ટ ના હોઈ શકે અને કોઈ દેશ પણ એના માટે કોમેન્ટ ના કરી શકે. પોતાના દેશની અંદર ઇલીગલ સિટીઝન હોય એને ડિપોર્ટ કરે એ દરેક દેશ પોતપોતાની સ્ટ્રેટેજી મુજબ કરતો હોય છે. 2036માં ઓલિમ્પિક આપણે અમદાવાદમાં રમાવાની વાત છે, એના માટે શું તૈયારીઓ કરવામાં આવે? 2036નો ઓલિમ્પિક્સ ભારતમાં રમાય એના માટે ભારતે લેટર ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે. વાતચીત થઈ રહી છે. આપણે અપેક્ષા રાખીએ કે ઓલિમ્પિક્સને અનુરૂપ ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓલરેડી અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણને પૂરો વિશ્વાસ છે કે આપણા પ્રયાસો સફળ રહેશે. વિકાસ સમિતિની રચના થઈ છે. જે રીતના ચૂંટણી સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 100 દિવસ મારા અને 100 દિવસ પછી તમને વિકાસની વાતો, પરંતુ કાંઈક નથી મળી. એટલે ગઈકાલે કિસાન કોંગ્રેસની બેઠક ઘેર વિકાસ સમિતિની રચના કરી છે લડત માટે થઈને. શું એમાં કોઈ લડત અમારી સામે કરવાની જ ન હોય, કારણ કે અમે જેટલું કીધું હોય એટલું કરીએ અને જેટલું થઈ શકે એટલું જ કહીએ. એ મેં ત્યારે કહ્યું હતું કે ખેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં. અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે. અત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન આવ્યું ત્યારથી એમણે કહ્યું કે અમે પ્રોડક્શન અમેરિકામાં વધે એવા પ્રયાસ કરશું, એટલે કે બહારની કંપની જે પ્રોડક્શન થાય છે એ બંધ કરીને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં લઈ જાય. હવે ભારતમાં આપણે વસ્તી વધી રહી છે, આપણે રોજગારી પણ વધારે છે, તો આનાથી તમને ચિંતા થાય? કારણ કે એપલ, બોઈંગ વગેરેની એમાં આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. તો દરેક દેશ પોતપોતાની રીતે પોતાની આત્મનિર્ભરતા વધારવા માટે થઈને પ્રયાસ કરે, એમાં કંઈ ગલત નથી, કરી શકે. પરંતુ આપણે આપણા એફર્ટને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. ભારતની અંદર આપણે સ્ટાર્ટઅપ કર્યું, આપણે સ્ટેન્ડઅપ કર્યું. એટલે કે સ્ટાર્ટઅપ કરો, તમે ઊભા થાવ. ઊભા થવા માટે થઈને તમને સરકાર મદદ કરે. ઊભા થવા માટે થઈને સરકારે એવી પોલિસીઓને રિલેક્સ કરી. પહેલા કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય, રિસર્ચ કરે, ઇનોવેશન કરે, તો એ પોતે ઇન્ડસ્ટ્રીઝનો ભાગીદાર નહોતો થઈ શકે. અત્યારે આપણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રિસર્ચ કરે અને એને કોમર્શિયલ થવું હોય, વ્યક્તિને પણ મદદ કરીશું. કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય ને એને પણ કોઈ જગ્યાએ થઈને રિસર્ચ કર્યા, પોતાનું રિસર્ચ હોય અને એ રિસર્ચને કોમર્શિયલ કરવું એ આપણે છૂટ આપી છે. અત્યાર સુધી સરકારની મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ બહારના લોકોને આપણે રિસર્ચ કરવા નહોતા દેતા. આપણે ઓપન કર્યું છે, દેશનો કોઈ યુવા સાયન્ટિસ્ટ સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈને રિસર્ચ કરવા ઈચ્છે તો એ કરી શકશે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ અને ઇનોવેશનને બળ મળે. પહેલા પેટન્ટ કાનૂન આપણા એવા હતા કે આજે તમે પેટન્ટ માટે થઈને એપ્લાય થાવ તો મિનિમમ 3 વર્ષ થતા હતા પેટન્ટ તમને મેળવવા માટે થઈને. ત્યાં સુધીમાં તો તમે કરેલું રિસર્ચ એ દુનિયાની કોઈને કોઈ દેશ એ પોતાના નામે પેટન્ટ કરાવી લેતું હતું અને આપણે પાછળ રહી જતા. અત્યારે આપણે
6 મહિનાની અંદર પેટન્ટ થઈ જાય છે. આપણી પેટન્ટ કોઈ મોંઘી એના માટે ખર્ચ હોય તો ભારત સરકાર એને આર્થિક મદદ પણ કરી રહી છે. એ આપણા રિસર્ચ અને ઇનોવેશનને મદદ કરે છે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ, ઇનોવેશન, એના આધારે પેટન્ટ, એના આધારે મેન્યુફેક્ચરિંગ, એના આધારે આપણી ઇન્કમ એટલે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અથવા તો ઇનોવેટરની ઇન્કમ સુનિશ્ચિત થઈ રહી છે. એટલે આપણે આપણી દિશાની અંદર સહી દિશામાં આગળ વધી રહ્યા છીએ. રાજ્યો છે એ એમ કે છે કે 80% જે નોકરીઓ છે એ સ્થાનિક લોકો માટે રાખવી. 80% બેઠા છે. ગુજરાત વિધાનસભામાં એ ચર્ચા થઈ. આ પ્રોટેક્શનિઝમ તમને લાગે છે કે લેબરની મૂવમેન્ટ માટે દરેક રાજ્ય પોતપોતાની રીતે કોઈ 70%, કોઈ 60%, કોઈ 80%. પણ ઘણી વખત શું થાય કે 80% મેન પાવર રાજ્યનો, એને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને રાખવો પણ હોય, લોકલ એમ્પ્લોઈઝ મળે ત્યાં સુધી, પણ એને જે પ્રકારની ટેલેન્ટ જોઈએ, એમાં જે પ્રકારનો સ્કિલ મેન પાવર જોઈએ, એ મેન પાવર એને જ્યારે ન મળે ત્યારે ઘણી વખત બહારથી લાવતા હોય છે. આપણું ગુજરાત આગળ વધી શક્યું છે એનું કારણ એ છે કે જે અન્ય રાજ્યોની અંદર હેજિટેશન થાય છે, વિરોધ થાય છે, આંદોલનો કરે છે બીજા રાજ્યના લોકો માટે થઈને, એનો વિરોધ કરવા માટે થઈને, એના હિસાબે રાજ્યોની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉપર ઇફેક્ટ થાય છે, ઇકોનોમી ઉપર ઇફેક્ટ થાય છે. ગુજરાત બધાને લઈને ચાલે છે. બધાને આપણે ત્યાં તમે જુઓ, આપણા 1600 કિલોમીટરના સમુદ્ર તટ પર દર 50 કિલોમીટર પર એક ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે. કોઈ જગ્યાએ આપણે ત્યાં નથી ટ્રેડ યુનિયનના ઇસ્યુ, નથી યુનિયનના ઇસ્યુ, બધા સ્મૂથલી કામ કરી રહ્યા છે. એ આપણી પ્રગતિનો આધાર છે. લાંબો સમય થી એમ્સના ઉદ્ઘાટન, એમ્સના અનુરૂપ સુવિધા ક્યારે ચાલુ થશે? કઈ એમ્સને અનુરૂપ સુવિધા કરવાની છે? છેલ્લે તો મને અત્યારે કેટલું આગળ 7-8 મહિનાથી વધ્યું છે ખબર નથી, જોશું. ધીમે તો એક હોસ્પિટલને ટેબલ થતા 5 વર્ષ લાગે, પણ 5 વર્ષે એકદમ ફૂલ ફ્લેજમાં કામ કરતી થશે, એનો ફાયદો આપણને બહુ પુષ્કળ થવાનો છે. છેલ્લા 6 દિવસની વાત છે. સરકારી વાત 23,710 કરોડ ઉપાડી લીધા છે. છેલ્લા 2 મહિનામાં 1 લાખ કરોડ ઉપાડી લીધા છે. આ એ તો દેખો, એ રૂટીન પ્રક્રિયા છે ભાઈ. ફોરેક્સમાં પ્લસ માઇનસ થતું રહેવું કન્ટિન્યુટીમાં, એ તો આપણા ખાતામાં આપણે આપણા ધંધા પ્લસ માં ઉપાડતા હોય, કાઢતા હોય, નાખતા હોય. તો મોટો ધંધો કર્યો ને મોટા પૈસા ઉપાડ્યા હોય મારા ખાતામાંથી, એવું તો થાય. ચાલો ભાઈ, ધન્યવાદ, મજા આવી. ભાઈ આપણે બધા સાથે નાતો